हेलो मित्रों, आज આપણે બુક રિવ્યુમાં યુવા ઉપનિષદ દ્વારા તાજેતરમાં 7મું એડિશન છે આ કલર એડિશન ભારતનો સંસ્કૃત વારસો કરીને બુક બહાર પાડવામાં આવેલું છે। આજે આપણે આ બુકનો રિવ્યુ કરશું। પહેલાં તમને શરૂઆતમાં ઇન્ડેક્સ બતાવી એટલે તમને ખ્યાલ આવે કે આમાં કયા કયા ચેપ્ટર છે। પછી અંદર ડીપમાં 4 થી 5 ચેપ્ટર તમને બતાવી જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારી પાસે કોઈ પણ પ્રકાશનની બુક હોય એમાં કઈ રીતના માહિતી છે અને આ બુકમાં કઈ રીતના માહિતી છે। હવે આ બુક જે છે એ ભારતનો સંસ્કૃત વારસો ગુજરાતીમાં છે। જો તમે હિન્દી અને ઇંગ્લિશમાં તૈયારી કરતા હો જીપીએસસીની તો તેના માટે જે છે એ બીજી એક બુક આવે છે નીતિન સિંઘાનિયા સરની, એ પણ તમને આગળ વિડીયોમાં બતાવી। એ બુક તમે લઈ શકો છો ઇંગ્લિશ મીડિયમમાં તમે તૈયારી કરતા હો તો। આ તો જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી મીડિયમમાં તૈયારી કરે છે એના માટે ભારત સંસ્કૃત વારસાના ટોપિકની બહુ ઓછી બુકો છે, તેમાંથી એક આ સારામાં સારી બુક છે અને આમાં પ્રી અને મેથ્સ બંનેનું કવર થઈ જાય છે। જે વિદ્યાર્થી મિત્રો જીપીસી ક્લાસ 1-2ની ડીવાયએસઓ એસટીની તૈયારી કરે છે તે બધા માટે આ મહત્ત્વની બુક છે। અહીંયા પહેલાં બેઝિક ઇન્ડેક્સ બતાવું તમને કયા કયા ચેપ્ટર છે એની ઉપરથી તમને ખ્યાલ આવી જશે। ભારતીય સંસ્કૃતિનું વૈવિધ્ય આપેલું છે, એમાં 3 ચેપ્ટર છે અલગ અલગ। પછી દ્રશ્ય કળાના એમાં અલગ અલગ ચેપ્ટર છે 5। પછી પ્રદર્શન કળાના ચેપ્ટરો છે એ તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરીને કયા કયા ચેપ્ટર છે। પછી ભારતીય સંસ્કૃતિના ચેપ્ટરો છે અને વિવિધ અલગ અલગ કરીને ચેપ્ટર આપેલા છે, એટલે ટોટલ 35 જેટલા ચેપ્ટરો છે આમાં। જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ 1-2 કરે છે એના માટે બધા ચેપ્ટર છે, પણ ડીવાયએસઓ માટે આમાંથી અમુક ચેપ્ટર ઓછા તમે કરી શકો છો કારણ કે એટલી બધી ડીપમાં દરેક ટોપિક આપણે ડીવાયએસઓમાં નથી પૂછાતા। જેમ કે અહીંયા તમને જણાવી દઉં પ્રાચીન વિજ્ઞાન અને ટેકનોલોજી વારસોવાળા, પછી ભારતીય કેલેન્ડર, એ બધા જે છે ભારતમાં ખાણીપીણી, આ બધા ચેપ્ટરો જે છે એ આપણે ડીવાયએસઓ એસટીએમાં નથી પૂછાતા। હવે અહીંયા તમને ઇન્ડેક્સ જે છે બેઝિક ઇન્ડેક્સ પણ તમે જે છે એ જોઈ એ મુજબ તમને ડીપમાં ઇન્ડેક્સ તમારે જોવું હોય તો અહીંયા વિડીયો પોઝ કરીને તમે દરેક ચેપ્ટરના વાંચી શકો છો કયા કયા ટોપિક છે, એટલે તમને આખી ઇન્ડેક્સ બતાવી દો એટલે જે વિદ્યાર્થી મિત્રો પાસે બીજા કોઈ પ્રકાશનની બુક હોય તો તેમાં પણ તેને ખ્યાલ આવે। અહીંયા અલગ અલગ ચેપ્ટર છે, પ્રદર્શન કળાના બધા ચેપ્ટર છે, ભારતીય સંસ્કૃતિમાં કયા કયા ટોપિક છે એ બધા આપેલા છે અલગ અલગ। તમે જોઈ શકો ભારતીય સિનેમા, ભારતીય પરંપરાગત રમતો, પછી ભારતીય સંસ્કૃતિ વિશે માહિતી આપેલી છે અલગ અલગ। આવી રીતના આખી આ બુક બનાવવામાં આવેલી છે અને કલરિંગ બુક છે અને સારી એવી બુક આ બનાવવામાં આવેલી છે। હવે અમુક તમને ચેપ્ટર બતાવેલે તમને ખ્યાલ આવે। જેમ કે બીજું ચેપ્ટર જે છે બીજો વિભાગ દ્રશ્ય કળા, એમાં અલગ અલગ 5 ચેપ્ટરો છે, વાસ્તુકળા, મૂર્તિકળા, ચિત્રકળા, હસ્તકળા, સિક્કા અને એક અભ્યાસ, એવી કરીને 5 ચેપ્ટર છે આમાં આપેલા દ્રશ્ય કળામાં બીજા ભાગમાં। તો એમાંથી આપણે એક પેલું ભારતીય વાસ્તુકળા છે એના વિશે તમને માહિતી અહીંયા જણાવી દઉં। આખી બુક તમને નહીં બતાવી શકું, ચેપ્ટર તો 1-2 બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે। અહીંયા પહેલાં બેઝિક માહિતી બધી આપેલી છે, પ્રાચીન ભારતીય વાસ્તુકળા વિશે માહિતી આપેલી છે, અલગ અલગ કાળ દરમિયાન જે કઈ વાસ્તુકળા થયેલી હતી તેની બધી માહિતી અહીંયા આપેલી છે। અહીંયા તમે જોઈ શકો છો સારું એવું કલરિંગમાં આપેલું છે, કોષ્ટક દ્વારા, ચિત્ર દ્વારા સારી એવી માહિતી આ બુકમાં કવર કરવામાં આવેલી છે। અલગ અલગ સ્તૂપો વિશે માહિતી આપેલી છે અને આપણે જીપીસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓનું બુક લિસ્ટ પણ બનાવેલું છે, તો પ્લે લિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો। અલગ અલગ ગુફાઓ વિશે માહિતી આપેલી છે, વાસ્તુકળામાં જે કંઈ ગુફાઓ આવતી હોય છે તેના વિશે માહિતી બધી આપેલી છે। અલગ અલગ મંદિરો વિશે માહિતી આપેલી છે, મંદિરોની વાસ્તુકળાની શૈલીઓ વિશે પણ માહિતી આપેલી છે, નાગર શૈલી, દ્રવિડ શૈલી, બેસર શૈલી, એવી રીતના જે કંઈ શૈલીઓ છે એમાં જે રીતના મંદિરોની રચના થતી હોય છે તેની માહિતી આપેલી છે। અલગ અલગ મંદિરોની સારી એવી ડીપમાં માહિતી આપેલી છે જે આપણે દરેક પરીક્ષામાં પૂછાતા જ હોય છે। આવી રીતના એક વાસ્તુકળાનું એક ચેપ્ટર હતું અને બીજું પણ તમને જણાવી દઉં કે ચેપ્ટર પૂરું થાય ત્યારે પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે એ બધા આપેલા છે। અહીં એક ચેપ્ટરમાં તમને સમજાવું, ભારતીય ચિત્રકળાનું એક ચેપ્ટર હતું, તો તેમાં જે છે એ બધા જીપીસી ક્લાસ 1-2, ડીવાયએસઓ એસટી જે કંઈ જીપીસીની પરીક્ષામાં પૂછેલા હતા એના બધા એમસીક્યુ આપેલા છે, એટલે તમને એ પણ ખ્યાલ આવશે કે કેવા કેવા પ્રશ્નો ચેપ્ટરમાંથી નીકળે છે। પછી જે પૂછાયેલા પ્રશ્નો પૂરો થાય પછી મહાવરા માટેના પણ સારા એવા પ્રશ્નો આપેલા છે અને આવી રીતના દરેક ચેપ્ટરમાં આપેલા છે। અને પછી છેલ્લે અગાઉની મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપેલા, જે ચેપ્ટરમાંથી જે મેન્સના પ્રશ્નો નીકળેલા હોય છે તે પણ અહીંયા આપેલું છે, એટલે તમારા મેન્સના પ્રશ્નો પણ આવી જશે, એમસીક્યુ જૂના પણ આવી જશે અને અમુક મહાવરા માટેના પ્રશ્નો પણ આવી જશે, એટલે સારામાં સારી આ બુક તમે કહી શકો છો। આવી જ રીતના હસ્તકળાનું પણ આપેલું છે। હવે આખી બુક તમને નહીં બતાવી શકું, અહીંયા થોડા ઘણા ચેપ્ટર તમને બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવી જશે। અહીંયા તમે જોઈ શકો છો બુક સારી એવી બનાવવામાં આવેલી છે। હવે જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમ તૈયારી કરે છે તો તેના માટે એક આ બુક છે ભારતીય કલા સંસ્કૃતિ, નીતિન સિંઘાનિયા સરની, આ પણ સારી એવી બુક છે। આ હિન્દી અને ઇંગ્લિશમાં અવેલેબલ છે, જો તમે ઇંગ્લિશમાં તૈયારી કરતા હો તો આ બુકમાંથી તમે રીડ કરી શકો છો। આ બુકનો પણ આપણે રિવ્યૂ કરેલો છે, તો જીપીએસસી ક્લાસ 1-2નું જે બુક લિસ્ટ છે એમાં જશો એટલે તમને મળી જશે અને આનું પણ નવું લેટેસ્ટ એડિશન આવેલું છે તો એ પણ તમે
આપણે બુક રિવ્યૂ કરેલું છે તે પણ તમે જોઈ લેજો. આવી રીતના એક ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થી મિત્રો માટે હતી. ગુજરાતી વિદ્યાર્થી મિત્રો માટે તો આ સારામાં સારી બેસ્ટ બુક છે પ્રિય અને મેથ્સ માટે. ભારતીય કઠપૂતળી કળા આપેલી છે. અહીંયા તમે એ પણ બતાવી દો તમને એક ચેપ્ટર, એટલે તમને ખ્યાલ આવે. અલગ અલગ કઠપૂતળીઓ જે રાજ્યમાં થયેલી છે તેના વિશેની માહિતી દર્શાવવામાં આવેલી છે. પછી માર્શલ આર્ટ વિશે માહિતી આપવામાં આવેલી છે. અને બીજા જે મહત્વના ચેપ્ટરો જે છે ચિત્રકળાને, એ તો બધા સારા એવા ચેપ્ટરો આપેલા છે. પરંપરાગત રમતો વિશેની માહિતી આપેલી છે. સારા એવા ચિત્ર સાથે આપેલું છે, એટલે તમને એ પણ વધારે ખ્યાલ આવશે કઈ ચિત્ર છે, કઈ રીતના દરેક જે છે એ રમતો અથવા જે કંઈ છે એ બધી હોય છે. એ તમને ચિત્ર જોઈને પણ ઘણો ખરો આઈડિયા આવી જતો હોય છે. દર્શનશાસ્ત્ર આપેલું છે. અલગ અલગ વિચારધારાઓ વિશેની પણ માહિતી અહીંયા આપેલી છે. આમાંથી મેથ્સમાં પ્રશ્નો ઘણી વખત નીકળતા હોય છે. તમે જોઈ શકો છો અલગ અલગ વિચારધારાઓ પણ આપેલી છે. અહીંયા તમને એટલી બુકનો રિવ્યૂ એ માટે બતાવું છું જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે આ બુક કેવી છે. કારણ કે જે છે ડેમો કોપીમાં 1 થી 2 પેજ જ હોય છે દરેક ચેપ્ટરના. તો એના કરતાં તમે રિવ્યૂ જોશો તો તમને એ પણ ખ્યાલ આવશે. આખે 1 થી 2 ચેપ્ટર એ માટે બતાવું એટલે તમને ખબર પડી જાય કેવી રીતના બુક બનાવવામાં આવેલી છે. ઇન્ડેક્સ પણ તમને બતાવી દઉં અને બુકની પ્રાઇસ પણ તમને જણાવી દઈશ. અને ડિસ્કાઉન્ટમાં તમારે જોતું હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં તમે ફોન કરીને મંગાવી શકો છો, અથવા તમને અહીં વિડીયોમાં લિંક દેખાતી છે ફ્લિપકાર્ટની, તો ત્યાં જઈને તમે પરચેસ કરી શકો. ત્યાં પણ તમને સારું ડિસ્કાઉન્ટ મળી જશે. જ્યાં તમને વધારે ડિસ્કાઉન્ટ મળતું હોય ત્યાંથી તમારે લેવાનું એવું નથી. નીચે મેં કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાંથી તમારે લેવાનું એવું જરૂરી નથી. જે વિદ્યાર્થી મિત્રોને આપણા ચેનલનો હેતુ એ જ છે કોઈપણ બુક ખરીદતા હો તો એને જે છે જેમ બને મેક્સિમમ ફાયદો થતો હોય, ડિસ્કાઉન્ટ સાથે બુક મળતી હોય ત્યાંથી તમારે ખરીદવું એવું નથી. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો ત્યાં જ ફોન કરીને મગાવવું. તમે ફ્લિપકાર્ટમાંથી પણ ચેક કરી શકો છો, ત્યાં જઈને તમે જોઈ શકો છો. જો તમને એમાં પણ વધારે ડિસ્કાઉન્ટ મળતું હોય તો ડાયરેક્ટ તમે ત્યાંથી પણ મંગાવી શકો છો. અહીંયા અલગ અલગ તહેવારો વિશે માહિતી આપેલી છે, મેળાઓ અને તહેવારો વિશે, તો એ પણ તમે જોઈ શકો છો. અને આ એક બુક લેશો એટલે તમારે પ્રિય અને મેથ્સ બંનેમાં કામ આવશે. ભારતનો સાંસ્કૃતિક વારસાનો ટોપિક તમારો કવર થઈ જશે. બીજા પણ ઓથેન્ટિક જે છે બુક, તો તેની પણ મેં માહિતી આપણે ચેનલમાં કલ્ચરનું બુક લિસ્ટનો વિડીયો પણ મૂકેલો છે જૂનો 2024નો, એ પણ તમે જોઈ શકો છો. અને 2025માં પણ એક બનાવેલો હતો, જે હું કઈ બુક રીડ કરું છું તેનો પણ મેં બનાવેલો હતો. આવી રીતના એક આખી આ બુક છે. આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં. કલરિંગમાં બુક આપેલી છે એટલે થોડી પ્રાઇસ વધારે છે. 820 રૂપિયાની પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. અને બીજી કાંઈ પણ પ્રશ્ન હોય જેમ કે સાંસ્કૃતિક વારસાને લગતા, તો તે પણ નીચે જણાવજો. અને આ બંને બુક છે, ઇંગ્લિશ મીડિયમવાળા માટે આ બુક છે, ગુજરાતી મીડિયમવાળા માટે આ બુક છે. આ બંને બુકમાંથી તમે કોઈ પણ બુક લઈ શકો છો. સાંસ્કૃતિક વારસા માટે સારામાં સારી બુક છે. અને આ બુક રિવ્યૂ કેવો લાગ્યો એ પણ નીચે કોમેન્ટમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. અને બીજા કંઈના બુકના રિવ્યૂ તમારે જોવે છે જીપીએસસી ક્લાસ 1 to DYSના, તો એ પણ નીચે જણાવજો. આપણે પાસે જે લેટેસ્ટ બુક આવતી હોય છે, યુવાની આવે તો કોઈ પણ પ્રકાશનની આવે, તેના આપણી ચેનલમાં રિવ્યૂ આવતા હોય છે. એટલે ચેનલમાં ખાસ કરીને તમારે જોડાઈ રહેવા વિનંતી. અને બીજા કાંઈ પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો. તેનો પણ કોમેન્ટમાં આન્સર આપવાની કોશિશ કરી, અથવા એના પણ અલગથી જો વિડીયો બનતો છે તો તમને બનાવી આપી. થેન્ક યુ.